આજે જે ઘટના બની ત્યારે હું મારા ઘરે થોડું મુબારક ગામ જતો હતો, એટલે સચાણા પહોંચ્યા અને અમારા સરપંચનો ફોન આવ્યો કે પિન્ટુભાઈ શૈલેષભાઈ સાથે આવું થયું. એટલે મેં કંઈ કંઈ વાંધો નહીં, એટલે હું સચાણે ડાયરેક્ટ પાછો વળ્યો અને ડાયરેક્ટ ત્યારે લાવ્યો. ત્યાં આવીને હોસ્પિટલે જઈ અને શૈલેષભાઈ સાથે મુલાકાત કરી તો શૈલેષભાઈએ મને જણાવ્યું કે પિન્ટુભાઈ એ આરોપીઓ જે હતા ને, જે હુમલાખોર ગુંડાઓ, એ મને એવું કહેતા હતા કે પિન્ટુ કોળીએ તારો ફોન અને અમારો ફોન ના ઉપાડ્યો ને એટલે તારો વારો ચડ્યો, નકર પહેલાં પિન્ટુ કોળીનો વારો હતો. એટલે હું એટલું જ કહીશ કે શું ગુનેગારને આટલી બધી છુટ્ટી આલેલી છે અને આ જે હુમલો કર્યો છે એ જે પણ હોય એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે અને જ્યાં સુધી એ તમામ લોકોને ગિરફ્તાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ એક પણ ખેડૂતો, મહિલા હોય કે પુરુષ હોય, એ કોઈ પણ ઘરે જવાના નથી. હુમલો કયા કારણથી કરવાનો હવે એની અંદર તો એવી વાત છે કે સતત 11 દિવસથી અમે સાણંદ તાલુકાના નરણ ગામે ખેડૂત આંદોલન કરી રહ્યા હતા, જેની ઘટના એવી હતી કે નરણ ગામે એક ડેમેજ પાઇપલાઇન નીકળતી હતી. તો એના વિરોધમાં હું અને શૈલેષભાઈ બે આગેવાનપણી કરી રહ્યા હતા આ ખેડૂત આંદોલનની. તો જેની અંદર અમને એવી શંકા છે કે આની અંદર કોઈ રાજકીય પક્ષના કારણે આ શૈલેષભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. કોઈની ઉપર શંકા છે એવું તો અત્યારે હું કોઈ ચોખવટ નહીં પાડું, પણ અમને પૂરેપૂરી માહિતી છે કે આની અંદર કોઈ રાજકીય ષડયંત્ર છે. શું માંગ છે? અમારી માત્ર એક જ માગણી છે કે જે પણ આરોપી હોય એને તાત્કાલિક પકડવામાં આવે અને જાહેરની અંદર જે હરસંઘવી કહેતા હોય ને કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, વરઘોડો તો નીકળશે. તો અમારી માગણી જ છે કે ખરેખર જો તમે ગુજરાતના પનોતા પુત્ર હોય અને ખરેખર જો તમે એવું કહેતા હોય કે વરઘોડો નીકળશે તો તમારામાં તેવડ હોય તો વરઘોડો કાઢી નીકળો, એટલે વરઘોડો કાઢી અને બતાવો જાહેરની અંદર. ખરા બપોરે સરી મારી એ કેટલી યોગ્ય છે? આજે શૈલેષભાઈ ઉપર હુમલો થયો છે, કાલે કોઈ ગુજરાતના બીજા પણ વ્યક્તિ ઉપર હુમલો થાય. એટલે હર સંઘવીને હું અત્યારે કહીશ કે તમારામાં તેવડ હોય તો 8-5 વરઘોડો કાઢીને બતાય તો અમને ખબર પડે ખરેખર ગુજરાતનો ગૃહમંત્રી છે. બાકી તો જે દરેક જગ્યાએ મળે છે ને કિન્નર, અમે એ ગણશું.